તો ખાવાનું બહુ મન થઈ ગયું છે, મોઢામાં પાણી આવે છે પણ ધરાવવાનું બાકી છે એટલે અત્યારે ખવાશે નહીં. ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો, બધા મજામાં જ રહેજો. સરસ મજાની સવાર પડી ગઈ છે. આમ તો 10:30 વાગી ગયા છે. સાઈડ પર ગયો, સાઈડ પરથી આવતો રહ્યો શોરૂમ પર. અત્યારે જવું છે આણંદ. અહીંયા આવ્યો, મમ્મી આવ્યા છે શોરૂમ પર. પપ્પા સીતારામ, ગુડ મોર્નિંગ. સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છો બધા? મજામાં? ભગવાન બધા એને સુખી રાખે. હાલો દીવા કરવા. અત્યારે જાય તમે? ના આવીને અહીં તો થોડુંક આગળ પાછું કર્યું. હું જઉં છું આણંદ, થોડું કામ છે. હા તો તાર પપ્પા મને હોય પીને ગયા છે. હા પપ્પા મળે ને, આમે જ મળે અત્યારે મને. થોડુંક પાણી બાણી એવું બધું ભર્યું અને દીવા કરી લો. તાર પપ્પા આવે તો અમે ઘડી બેસીશ, પછી જઈશ ઘરે. ઓકે, તાર મોડું થશે? મારે ખબર નહીં આવે, કદાચ 12-1 વાગી જાય, કદાચ વાગે કેટલા તારા જમવાના ટાઈમે આવતો રહીશ કમ્પ્લીટ. હું ટાઈમે જમવાના ટાઈમે તો પહોંચી જઈશ પાછું કામ પતાવીને. હાર્દિક કરે છે વહેલું. જો ગુડ મોર્નિંગ. શું કરે? વેલ હતી કરે એમ. ગાડીનો દરવાજો ખુલ્લો રહી ગયો. બાંધરી છે ઊંચા પણ કેમ બંધાશે? બહુ એ તો કંઈક દોરી ઉપરથી બાંધવી પડે. દોરી તો છે પણ અત્યારે અહીંયા સીડી જોઈએ. સીડી અંદર પડી છે ને. કરવા બેઠો એટલે કમ્પ્લીટ જ કરી, કોને કર નહીં કરી. ઓલા ઉજાગરો લાગે છે નહીં, આંખો પરથી દેખાય. હજી ઉઠી ન થાય, મૂડમાં નથી. ગાડી મોડ મેં નહીં હે. રાતે આવ્યો હું 1:45 વાગ્યા છે અને જસ્ટ આણંદથી અત્યારે ઘરે આવ્યો. ક્યારનો ગયો તો 10:30નો. અમે બધા ખાઈ પીને નવરા થઈ ગયા. એક કામ કરો તાર, રોટલી શું બનાવ્યું છે? રોટલા બનાવ્યા છે ને રોટલી બના. આજો તું આવ્યો એટલે લોઢી મૂકી જ દીધી. હા, હું મારા પાણી ગરમ કરતી હતી, પેલી ભરતી હતી. શું બનાવ્યું જમવામાં? આજે તો એકદમ સિમ્પલ, મગની દાળ, સલાડ, સંભારો બનાવ, કાચું સલાડ કાપ્યું છે, કોબીનો ને સંભારો બનાવ્યો છે, બાજરીના રોટલા, ઘઉંની રોટલી, દહીં. ગરમ કરી દો રોટલી બોટલી. આજે તું આમ આવ્યો ને તાર ગાડી ઊભી રહી ને એટલે મેં આમ તો બધું એમ મૂકેલું જ છે નહીં. દાળ, સંભારો, રોટલો. રોટલો ખાઈ લઉં, રોટલો ગરમ સહેજ કરી દો. કેળા રોટલા ગરમ કરી દે. હા, રોટલા કરી દો ગરમ. કામથી ગયો હતો આણંદ, જસ્ટ પહોંચ્યો છું. હજુ ઘરમાં એન્ટર તો પાણી પીધું નથી. 1:30 વાગી ગયા. હમણાં એની આવી જ ભાગમ ભાગ રહેતી હોય છે, ટાઈમનું કોઈ નક્કી હોતું નથી. એટલે હું પ્રોપર બ્લોગ પણ શૂટ રાત્રે જ થાય છે મારાથી. તો સાંજ પછી બપોરે દિવસે કંઈ થતું જ નથી. તો ફટાફટ જમી લઈએ, ભૂખ લાગી છે. કેમ કે જમવાનો ટાઈમ 12:30-1નો છે. અત્યારે વાગી ગયા 1:45, 1 કલાક મોડું. આમ તો ભૂખ મરી જાય આપણી, ખબર છે? ભૂખ લાગી છે ને તો જમવાનો ટાઈમ જતો રહે ને આપણો, એટલે ભૂખ મરી જાય હંમેશા. આપણે જમવા બેસીએ ને તો ખાઈ જ ના શકીએ એ ટાઈમે. માખણ ખાવશે? હે, માખણ નથી ખાવું. માખણ નથી ખાવું અત્યારે. થાકી ગયો. સાંજના 6 વાગ્યા છે ને આપણે આવી ગયા છે ઘરે. મેડમ શું જોવે છે? મહાભારત જોવે છે. આ મહાભારત મારું ફેવરેટ મહાભારત છે. મારી ફેવરેટ. મેં બે વખત તો જોયું હશે. પપ્પા બાઇક ચાલુ કરવાનો ટ્રાય કરી રહ્યા છે. હાર્દિકનું બાઇક પણ ચાલુ નથી થઈ રહ્યું. થોડા દિવસથી બાઇક પડ્યું છે. પપ્પાનું બાઇક રિપેર કરવા આપ્યું છે. બ્લોક પિસ્ટન કંઈક ફોલ્ટ છે. મળી ગઈ ચા. એક્ટિવાની ચાવી ગોતે છે. હાર્દિકનો એક્ટિવા છે એ લઈ જશે. હાર્દિકનું આ બાઇક છે પડ્યું રહે છે, ક્યારેક જ યુઝ કરે છે. શું બનાવવાનો પ્રોગ્રામ છે આજે? હા, શું મળી ગઈ? થઈ ગયું ચાલુ. હા, ચોક હશે. હા, ચોક હશે. પપ્પા કે રેસ બહુ છે. એટલે એક્ટિવા લઈ જાઓ, ચાવી મળી ગઈ. એક્ટિવાને ફૂંકી દો. એ કઈ હમણાં કેટલા દિવસનું પડ્યું છે, એ લઈ નથી જતું એટલે. કાના તાર નથી જવાનું. આજે ઢોકળાનો પ્રોગ્રામ છે ને, એટલે મમ્મી ઢોકળા બનાવે છે. તો શું કરે મમ્મી? હા, બસ શું ઓલા હુખડીઓ જ બનતી હોય. પણ જો તમારી અલગ બનાવવાની, અમારી અલગ બનાવવાની, બરાબર? તો તમે બધા તાજું ખાનારા. અમારી ઓલા આશા અડદિયો બનાવ્યો હતો ને, મેં જો ઓસો બનાવી કેવું બને છે. નક આપણે કુકડી જેવું જ બનાવ્યું છે ને, લાડવા એમ. તો કમ્પ્લીટ બની ગયું. એકવાર તો બનાવીને ખાઈ ગયા, એ તો પતી ગઈ. આ બીજી વાર તમે લાયા પતી ગયું તો બનાવી દઉં. બરાબર.
ફ્રી હતા, કંઈ કામ નહોતું. ભજન લઈ લીધું, પછી ફ્રી હતી. ઘઉં દળવાના તો જો ઘંટીમાં ઘઉં નાખ્યા, મમરા વઘાર્યા. જો હાલો મમ્મીનું મમરા. ભજન આવી ગયું છે. મમરા ખાવા લો, મમરા ખાવા. મમરા વઘાર્યા. ખાઈ નાખ્યું મમરા. તો તમે બ્લોગ જોતા હશો તો મમ્મીનું ભજન પણ આવી જ ગયું છે. તો જાઓ જઈને ભજન જુઓ, જસુબેન હરિભજન ચેનલ. અને ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ડિસ્ક્રિપ્શન ખરું નહીં, અટપટું ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી. તો મમ્મીની ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ને. ભજન જોઈ લેજો, 4-5 મિનિટનું જ છે, બહુ લાંબુ નથી. તો પપ્પા જાય છે એક્ટિવા લઈને. કાનો બેહી ગયો. જો ભાઈ કાના, ટાટા. કાના ભાઈ શું કરો છો? ઈચ્છી હે કશું નહીં. ટ્યુશન તો આજે રજા નહીં તારે? તો રજા પડી ગઈ, મજા આવી ગઈ ને તને? તો કાના ભાઈ ટ્યુશનમાં રજા પાડી દીધી આજે. 7:15 વાગ્યા છે. બસ આજે મારું ફેવરેટ વસ્તુ છે જમવામાં. લગભગ તો બધાનું ફેવરેટ મારું મોસ્ટલી ફેવરેટ ઢોકળા. બાપુજીનું, કાનાનું, તમારું, મારું. પેલા હું હોસ્ટેલમાં ભણતી ને હા તો જ્યારે બી ઘરે આવું ને એટલે મમ્મી બનાવે જ તે. મજા આવે હા ઢોકળા. અત્યારે જેવી તો હોય તે આ વખતે ભવાનપુરા ગયા ને એનું શું કહેવાય, રબડું નાખ્યું ને એમાં લસણની કળીઓ કાપી કાપી નાખે આ છે. એક છેલ્લો ગરમ ગરમ ખાવાના ને હમ એટલે બીજા તો વઘારું છું. આ વઘારે જ છે. હા એ વઘારવાના. બધું રેડી થઈ ગયું છે, મરચું તેલ ને બધું. આ તમે કોમારે આવા કોરા, હા. ખાવશે ને મજા આવે કોરાય એ ખાવાની. તમે કે થોડુંક લસણ નાખો. તો ખાવાનું બહુ મન થઈ ગયું છે, મોઢામાં પાણી આવે છે પણ ધરાવવાનું બાકી છે એટલે અત્યારે ખવાશે નહીં. કાના મારા કાનાનું ફેવરેટ. એની ટી શર્ટ જોઈ દે ભીની ભીની. અરે આવું ક્યાં કર્યું? ના 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 ખવાય, ના ખવાય પણ દીકરા. એમ તો કે તું આવું ગંદ ટી-શર્ટ ક્યાં બગાડી દી? એ રાતે આવું ખાવાનું જ છે, હું ઢોકળા વઘારું જ છું, એમાં વાર ના લાગે. બસ દવડત નાખું ને બધું. અરે વાહ કેવું લાગે હે, લુક તો જો જોરદાર લુક આવે છે. કાના કાના ઈ શું છે? અરે મેંદુ વડા. એ મેંદુ વડા આવ્યા છે ધ્રુવીના ઘરેથી. કાના મેંદુ વડા ખાધા તે કોઈ દી? કાના એ મસ્ત લાગે હો કાના. બાપુજીને બાને બધા બહુ ભાવે મેંદુ વડા. કાના મેંદુ વડા મજા આવે. આપણો ઘણો ટાઈમ છે નહીં બનાવ્યા. આની જો કોકોનટ ચટણી હોય ને તો બહુ મજા આવે. પણ આ તો તળી નાખ્યા છે. તો તળવાના જ હોય ને. એટલે હા પણ બહુ ક્રન્ચી છે હે ને. ઉઘડું. ઉખડી. બા શું કરે કાના? ને શું કહે છે? ક્યાં ભાગ્યો તું? હા તો ઢોકળા તમને બધાને ભાવે છે કે નહીં કમેન્ટ કરજો. શું કરે છે મમ્મી? હા જો દિલીપભાઈ ફોન આવ્યો તો હા કાંઈ બેસજે પછી હાય ને બેઠે આ કેર દુખ કાંઈ ને બેન મારા કરી ગોળી ખાવી છે પડી છે? ગોળી સવારે ખાધી હતી હમ શેક કર્યો ને એટલે આમ સારું હોય પણ એમ કે આય બેહી ગઈ એકો દે બે તને કેમ ને કાના ધરાઈ ગયો? તને યસુ યાદ કરતો તો વિડિયો કોલ કરવાનું કીધું. સારું હમણાં કરશું. હમ, કાનો આવે. કાના લેસન ને એવું કરવાનું બાકી છે તાર? રજા હે. લેસન ની થોડી રજા હોય. 2 દિવસ એને ટી શર્ટ જો પલાળી. ગાંડી. બસ હમણાં પપ્પા આવે થોડી વારમાં એટલે જમીશું. હું જસ્ટ આવ્યો જ છું ઘરે. એટલે આવી ગયા લે પપ્પા જા કીધું હા. રોજ મત લોહી ચુંબક ક્યાંથી લાવ્યો? દુકાનથી દુકાનથી લાવ્યો? ફોન લાવી મારો. બસ થેન્ક યુ. એ જ દેખો કપડા જલ ગયા. કેમનું પડી ગયું? અહીંયા પડ્યું તું પણ હું અહીંયા મૂકવા ગઈ ને તો હા. જરાક આમ ખાલી અડી ગયું બોલો. લે અને એકદમ ચાલુ કરી દીધું નળ. હવે તો કપડા વગર નાખી પછી ગરમ ગરમ ખાઈ. વઘારવાની પ્રોસેસ ચાલુ. યસ. આત્મહત્યા કરી લીધી મરચાં તેલમાં. ગરમ ગરમ. આ જલ્દી 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 ધરાય દો. જલ્દી. જા આ વઘાર આવી ગયા નહીં? અને વઘાર થઈ ગયો ને આ બધું મિક્સ થઈ ગયું. એકદમ મિક્સ થઈ જાય ને સેજ ગરમ થઈ જાય એટલે ઢોકળા રેડી અને આ બની જો જવાય. હા બની જ જવાય ને હજુ હમણાં થોડી વાર પહેલા 2-3 મિનિટ થઈ કા. આમાં આ જલ્દી આમાં બની જાય. ઓકે ચાલો ફટાફટ બધું ધરાવવાનું પછી જમી લઈએ. હા.
કાનાલાલ કાકાના રૂમમાં આવી ગયા છે ટેબ્લેટ લઈને બેસી ગયા. શું કરે છે? હા, ભાઈ છે નહીં રૂમમાં અને આ ભાઈની બંધ કરતો કાના બંધ કરી દે. શું કરે કાકાના રૂમમાં? ચલો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. કેટલા વાગ્યા ખબર પડે જ તને? હા તો ચલો જલ્દી. જો કાકા સિસ્ટમ ચાલુ મૂકીને ગયા. હે પાછા આવશે ને? કાના આમાં કરંટ લાગે? આ ના લે હલકા દેજો. ચાલ ઊભો થઈ જા. ચાલ બ્લોગનો એન્ડ કરી દે. અમારો બ્લોગ ગમે તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરો. શું કરતો તું? ટેબ્લેટમાં કરતો તો શું? જોતો તો ચાલો તો મળીશું નવા બ્લોગમાં. બધાને હર હર મહાદેવ. બાય. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.